બીજા બધા કરતા જે લૂંટવાના ટુરિસ્ટ પ્લેસ ઉપર જે શરૂ થાય ને એની છે ને જમાવટ છે ને. યુટ્યુબ આપતું નથી કાંઈ. તમે કંઈક ધ્યાન આપો ને તો કંઈક ટાવરની ઓલી સાઈડ જઈએ એટલે ગુજરાત બોર્ડર છે. આમ જોવો તો હું રિસેપ્શનમાં ગયો ને ત્યાં તો બે पीछे जाना है मेरे को, ऐसा करना पड़ेगा. यारू है અહીંયા હજી ચાવી નથી નાખી, નહીતર વહાં ભાંગી નાખત. એમ તો એની મમ્મી હોશિયાર હોય, એમ દે નહીં, કેમ કે છોકરાઓ તો શું છે ચાણા કરી લે, करवा हो ही नहीं तो ही कर ही ले. माइक मैडम पानी में लेकर नहीं जाएंगे. कैमरा भी नहीं ले जाता है तो कोई दिक्कत नहीं है, फ़ोन से कर लेंगे. लेकिन कैमरा की कोई दिक्कत है नहीं कि लाइफ जैकेट वगैरह पहन के जाना होता है. मीठी मीठी बातों तो करूँ, હું પહેલી વાર જાઉં છું. એને પહેલા જ કીધું ને ઓલું કે આમ રૂફ વાળું હશે ને, એટલે ત્યારે જ મને ડાઉટ ગયો તો કે એ પહેલી વાર જઈ છે, તમને ક્યાં ખબર છે? નહીં, એ રૂફ વાળું નહીં તો મેં સાંભળેલું છે. પાછું મિત્રો સર્કલો જતો હોય ને, હું નથી ગયો. यस, हम बेसमेंट से आगे हैं बाहर. अभी एक यू टर्न लेने जाना पड़ेगा, उसके बाद आगे बढ़ेंगे क्योंकि यहाँ से है 30 किलोमीटर दूर. दूधनी लेक सेलवास से 30, खानवेल के बाद में आता है. और हम आज निकले थे सुबह में सूरत से सेलवास होता है 130-140 किलोमीटर. बॉम्बे NH48 के रूट पे वहाँ से लेफ्ट लेना होता है. 3 hours. अप्रोक्स 3 hours. અને એક અહીંયા છે ને બીજો એક પ્રોબ્લેમ શું છે ખબર? તમે રેસ્ટોરન્ટમાં જાઓ કે પછી તમે હોટલમાં જાઓ કે ક્યાંય પણ પાર્કિંગ ઇશ્યુ બહુ. આમ એ લોકો પાસે પાર્કિંગ સ્પેસ નહીં એવી હોય એમ. સિટી સેન્ટરમાં નથી, એમ બહારના વિસ્તારમાં તો હોઈ શકે કદાચ. અમે સિટી સેન્ટરમાં છીએ એટલે અમારે જે હોટલ છે એમાં તો બેઝમેન્ટ પાર્કિંગ છે. જમવા ગયા એ રેસ્ટોરન્ટમાં રોડ ઉપર પાર્કિંગ હતું. મોસ્ટલી અમે ઘણી બધી રેસ્ટોરન્ટ જોઈ, બધા રેસ્ટોરન્ટમાં બહાર બોર્ડ મારેલા છે પાર્કિંગ એટ યોર ઓન રિસ્ક. પછી હું તો પાછો પૂછી લઉં કે અહીંયા મૂકી છે, વાંધો નહીં ને એટલે કે. અને અહીંયા હોટલમાં બેઝમેન્ટ પાર્કિંગ છે તોય તે ઈ બસ એક બેઝમેન્ટ બનાવી નાખ્યું છે એવું. બાકી આમ બહુ કન્વીનિયન્ટ નહીં પાર્કિંગ. આ ગાડી બહાર કાઢવી કે અંદર ઓલી રોડની કડ કેટલી મોટી મોટી છે, અહીંયા બધું કામ ચાલે છે એટલે એવા થોડા ઇશ્યુ છે. પણ બહાર નીકળીએ તો આપ અનુભવો થાય, ખબર પડે આપણને અમુક પ્લેસ વિશે કેવું છે કેવું નહીં. એટલા તો અમારા અનુભવો અમે તમારી સાથે શેર કરીએ છીએ. તમે ક્યારેક આવો તો એ બધું ધ્યાન રાખજો. તમે મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ આ બાબતો માટે. सेलवास की गलियों में मैं, मैडम और 500 दोपहर की कड़ी धूप में घूमते हुए यहाँ वहाँ इधर उधर गूगल आंटी हमें यहाँ से वहाँ ले जाती है, वहाँ से उधर ले जाती है, उधर से इधर ले जाती है, फिर यू टर्न लगवाती है, ऐसा सब करती रहती है. વચ્ચે ગામડા કેમ ઓલા મરાઠીઓના આવતા હતા નહીં, નાના નાના એક ખરખા. આ બધા યુટી નાના ગામડાઓ છે. હમણાં એક સ્મશાન યાત્રા જોઈ, પણ આમ જો આખું ગામ એમાં હાજર થઈ ગયું હોય ને એમ નથી. બહુ માણસો હતો. એ છે નગર રિસોર્ટ. પણ આ રિસોર્ટ ને તો કેવું ક્યાંય આજુબાજુમાં કાંઈ નહીં, એકલો ખાલી તમારે ટાઈમ સ્પેન્ડ એકલા વાઇબ જેને લોકોથી દૂર રહેવું હોય ને એની માટેનું છે એ રિસોર્ટ. હિલ સ્ટેશન જેવું લાગે. હિલ સ્ટેશન હવે તો કાયદેસર આવી ગયું. 5th गियर में से 4th गियर में लेनी पड़ी गाड़ी. ઉડી ગઈ મારી. देखो વાહ ભાઈ વાહ, देखो મસ્ત વ્યૂ.
બસ સ્ટેન્ડ છે એ. શેલ્ટી પટેલ પાડા. આપણે ગીરમાં કેમ નેસ્ડા હોય છે, જો છોટા છોટા ઘર બધાને. અને રસ્તો એવો જ છે, હિલ સ્ટેશન જેવો જ છે. ચેક ડેમ બનાવેલો છે. પાણીનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં કામ આવે. અહીંની ગાયો જો નાની નાની ઝીણી ઝીણી કેમ છે, કુપોષણનો શિકાર હોય એવી જો થાકી ગઈ બિચારી. બધી એવી છો એમની, એનો આકાર જ એવો જો સરસ. ડુંગરા ચડીને થાકી ગઈ. હવે ફાઇનલી આપણે દૂધની લેક પહોંચી ગયા છીએ. સરસ મજાનું લેક છે, કેમેરામાં તો કદાચ કવર નહીં થાય આખું. અહીંથી હમણાં નીચે જઈને બતાવું છું. જેટલો ઢાળ ચડ્યા એટલો જ ઉતરવાનો રહ્યો. હા, એટલો જ ઉતરવાનો રહ્યો. તો એ સારું છે વળી અહીંયા તો કે ગાડી છેક સુધી જાય છે. બાકી તો મોટા ભાગે આપણે હિલ સ્ટેશનમાં ને એમાં જઈએ છે ને ત્યારે અમુક અમુક પોઈન્ટમાં ખબર ને ગાડી ક્યાં પાર્ક કરી દેવાની, ચાલીને આપણે ક્યાં સનસેટ મહાબળેશ્વર સનસેટ પોઈન્ટ પર હાલીને ગયા હતા. બહુ ચાલ્યા, બહુ થાકી જાય. ફોર વ્હીલ અહીંયા છે એટલે અહીંયા પાર્કિંગ છે કે હજી નીચે છે પાર્કિંગ. અહીંયા લખેલું છે સ્વચ્છતા બનાવી રખે. અહીંયા રાખી દો ને, અહીંયાની આ સાઈડ જો છાયામાં. तीन लोग हैं तो एक बोट में ही जाएंगे. हाँ वो रेट से भी रहेगा. 4 के कैपेसिटी है उसमें 3 रहे या 2 रहे. और देर है क्या निकल जाने वाली है? हाँ? निकल जाएगी या थोड़ी देर बाद निकल? नहीं और जैसे टिकट पाड़ोगे जाओ बैठ जाओ कोई बात नहीं. पुनः हाँ फुल. पुनः से મારીને પછી પાછું બીજો નથી 1000 આપી દઈએ પછી પાછું ઉપર આવવું નહીં. બીજી વાર પાછો એમાં ને એમાં અહીંયા આવવું નહીં. એ વાત સાચી. લઈ જા ક્યાંનો ક્યાંય વધે. લઈ લ્યો, બે લઈ લ્યો. એમાં હું ને તો જલસા જ કરવાના છે. અવાજ તો આવતો એવો ખરો મારો ધીમો ધીમો આવતો હોય ને એમાં અત્યારે માઇક છે નહીં, કારણ કે પાણીમાં લઈ જવાનું છે ને માઇક. એક સૌથી વધારે મજાની વાત એ હતી કે અહીંયા એટલું દૂધ અને ટુરિસ્ટ પ્લેસ ઉપર પાણીની બોટલના 20 જ રૂપિયા હતા, જેનો કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં નથી આવ્યો. સેન્ટર ફ્રેશ પાર્શ્વે લીધી એનો 1 જ રૂપિયો લીધો. અને આ જે શિકારા જે બોટ છે એ આખી બોટ તમને હાફ રાઉન્ડ 400 રૂપીસ અને ફૂલ રાઉન્ડ એટલે 50 મિનિટ 500 રૂપીસ. એટલે એ બીજા બધા કરતાં જે લૂંટવાના ટુરિસ્ટ પ્લેસ ઉપર જે શરૂ થાય ને એની કરતાં ઘણું સારું કહી શકાય. બાકી ગામથી ખરેખર દૂર છે. ગામથી દૂર છે. ગામ તો હજી 8 કિલોમીટર આગળ. તમને રસ્તામાં બતાવી તે કેટલી હિલ છે. એટલે બધી હિલ સ્ટેશન છે ને બધા લોકો એવા એક્સક્યુઝીસ આપે કે ભાઈ અહીંયા સુધી લાવવામાં વધારે થતું બેન હોય. જે હતા ને જે દુકાનવાળા બેન હતા ને એને અહીંયા સુધી લાવવામાં તકલીફ પડતી જ હશે. આમ ન અહીંયા સુધી આવી જતું હોય પણ તો એને કોઈ પણ પ્રકારનું કેટલા થયા મેં એમ જ પૂછ્યું અને એને કહી દીધું 20. ચલો ફાઇનલી જે પ્રોસેસ જે કરવી પડતી હતી કરી લીધી છે. આપ જોઈ શકો છો લાઈફ જેકેટ વન ઓફ ધ મોસ્ટ. ઓકે ઓકે વચ્ચે બીજા સાઈડમાં ઓઈ બાજુ क्या કેમ કે बैलेंस होना चाहिए ना मैडम सब जगह. परशु भाई सब जगह बैलेंस होना चाहिए ना.
यहाँ अभी वो मोटर वाली नहीं आई है? मोटर वाली है, ये बड़ी वाली 10 सीटर। अच्छा ओके. જાત મહેનત જિંદાબાદ છે અત્યારે તો અને પાણી ક્યારેક ક્યારેક ઉડે છે એટલે મારે ધ્યાન રાખવું પડશે મારું નહીં कैमरा. પણ कैमरा का ध्यान रखना पड़ेगा क्योंकि ऐसे तो नहीं चलेगा ठीक से અને ભાઈ સાથે મહેનત કરે છે દેશી મોજ છે પણ એ કામ નિરાજ છે તડકો સજ્જય લાગતો નથી પવન એકદમ ઠંડો મજાનો છે અને વાઇબ એક જોરદાર છે મજા આવે એવું છે ને જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી ઘણું બધું પાણી છે पानी ऐसे ही रहता है? नहीं अभी ये हवा ज़्यादा है इसीलिए। अच्छा नहीं, पानी इतनी क्वांटिटी में ही रहता है? हाँ वो सूख जाए, कम हो जाए ऐसा? सूखता है, हाँ. अभी कम हो गया होगा ना बहुत कम हो गया है। हाँ मानसून में ज़्यादा रहेगा हाँ अभी बारिश की सीजन आएगी तो फिर बारिश के वो दीपावली के टाइम में फुल होता है। हाँ. आपका आप यहीं रहते हो दूधनी ये गाँव ही आप वहीं से है और ये कॉन्ट्रैक्ट आपको गवर्नमेंट से मिलता है या हमारे गवर्नमेंट तो है लेकिन ये गांव वाले की सोसाइटी है मंडल। हाँ आपका यूनियन रहेगा ना इधर ये नाव वाले सब 70 बोट के। 70 ये सीजन में तो काफ़ी रश रहता होगा अभी वेकेशन में हाँ अभी चालू ही है। સેટરડે સન્ડે ज़्यादा होता है છે ને જમાવટ છે ને जमावट पूरेपूरी जमावट है. હું છે ને માઇક ગાડીમાં સાઈડથી મૂકીને આવ્યો હતો કેમ કે અહીંયા છે ને પાણી ઉડે છે ક્યારેક ક્યારેક અને એમાં જો પાણીના ટીપા અંદર જતા રહ્યા ને તો એ માઇકમાં થઈ જાય ફેલ એટલે નથી લઈને આવ્યો એટલે કદાચ જો પવનનો અવાજ આવતો હોય તો થોડુંક સહન કરી લેજો અમારા માટે અમારા વતી કેમ કે પછી છે ને ગેજેટ પાછા મોંઘા બહુ મળે છે અને યુટ્યુબ અમે અને કાંઈ easily મળતાય નથી પાછું. યુટ્યુબ આપતું નથી કાંઈ એમ તમે કંઈક ધ્યાન આપો ને તો કંઈક વધારે શેર થાય ને વધારે લોકો જોવે તો ઓલી કંઈક મેળ પડી જાય અમારો એમ એટલે પછી ગેજેટ બગડે ને તો એની ઉપાધિ ન રહે એમ હજી જેમ જેમ સાંજ પડતી જાય એમ વધારે મજા આવે એ અવાજ છે ને આવ્યો બાપુ અવાજ કંઈક આવ્યો ને નહીં મહેનત ઓલા ભાઈ કરે છે ને અવાજ તારે નથી આવતો ને જો અહીંયા ઓશિકા છે આ ટેકો દેવાની જગ્યા અહીંયા નીચે ચટાઈ પાથરેલી છે ઉપર આ ટાંકેલું છે છાંયો બધું છે. છાંયો છે અને પવન બહુ વધારે છે ને એટલે વેવ્સ વધારે છે જો અહીંયા દેખાય તમને જો સામે જે ટાવર દેખાય છે ને એ ટાવરની ઓલી સાઈડ જઈએ એટલે ગુજરાત બોર્ડર છે અને ટાવરની આ સાઈડ રહીએ એટલે યુટી છે યુટી મીન્સ કે સેલવાસ આપણે જે ટેરેટરીમાં અત્યારે છીએ એ સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓલામાં આવે સામે આગળ છે ને દૂર દૂર એક માછીમારી કરતી હોડી છે મેડમ અમારા નાવિકને પૂછે છે કે માછલીઓ એમ કઈ જાણે મેડમને બધી ખબર પડતી હોય કઈ માછલી હોય એમ કેવી હોય એમ કેવીક મળી રહે એમ કેટલીક મળી રહે વધારે પ્રમાણમાં મળે કેમ એમણે કીધું પણ માછલી ઓછી હોય ને હા, એટલે એમ. ચાલતું પાણી હોય તો વધારે હોય એવું હોય ને વધારે 220 ની રૂપિયા વધારે। ઓહ, ઠીક પ્રાઇઝ વાળી हाँ જે રોય કચલા કે हाँ. પછી નાની તો 70 રૂપિયા 60 રૂપિયા 50 રૂપિયા બરાબર ચાલો આ લેકની વેપારીઓ ઈ અંદર ભાવે લઈ જાય 50 રૂપિયાથી લઈને 200 સવા 200 સુધી ચાલે। સુધી ચાલે એવી માછલીઓ આની અંદર છે કરચલા માછલી कैसा फील हो रहा है अच्छा बहुत अच्छा परसों ने तो ऊँघ આવી ગઈ હતી ગાડીમાં મસ્ત મસ્ત હિલ આવતા હતા ને ચપટી માર તે ઊંઘ આવી પણ ગઈ ઈ હતી. ફ્રેશ થઈ ગયો જો ઊંઘ આવી ગઈ તો પાછું ઉપાડી લેવાનું પછી સાંજે હે ને જઈએ ત્યારે રસ્તો જોજો બહુ મસ્ત છે તો. અત્યારે આ સમર વેકેશન છે ને તોય વાતાવરણ ઠંડુ ફીલ થાય છે હમ. એટલે અહીંયા વિન્ટરમાં ને એમાં તો બહુ મોજ ઠંડી પડી રહેતી જાય હોય. ચોમાસામાં શરૂ હોય આ બોટિંગ હા ચાલે। ચોમાસામાં શરૂ રહી છે ચોમાસામાં પવન વધારે રહે ને તો બંધ, વરસાદ તો કેટલું પવન નહીં જોઈએ। પવન વધારે હોય તો બંધ તો
અહીંયા ચોમાસામાં શરૂ હોય પણ પવનના માપદંડ હિસાબે, પણ શિયાળામાં તો મજા જ આવી જાય એમાં ફેર વગરની વાત. અને ઠંડી કેવી હોય છે? ઠંડુ વાતાવરણ પ્લસ ઘણા બધા પક્ષીઓ, બહુ મોટું લેક છે અને 50 મિનિટની રાઈડ મળે એ બહુ સારી બાબત કહેવાય. ઓલું બેઠા ને આ થોડીક વાર ફર્યા ને પાછા બહાર નીકળ્યા એના કરતાં તો મજા આવે. આપણે મહાબળેશ્વર ગયા ત્યારે ઈ લોકો કીધું હતું ખબર તે બેદ લઈ આજ લીધી કે હતી ને બે એકવાર. દિવસ. હા, બે જ હતી. હા, પછી તો ન્યાય તે વરસાદ શરૂ થઈ જવાનો એટલે એટલે ત્યારે બંધ એને થઈ ચોખવટ જવાનું કરી હતી કે 1-2 દિવસ જ છે પછી પૂરું, હવે આ બંધ થઈ જશે. ત્યારે મેડમે 2 ટિકિટ એક સાથે લઈ લીધી હતી એટલે પાછું આવવું નહીં એમ. અને ત્યારે હું જરા ઈલ થઈ ગયો હતો, હા, પણ એ ઠંડી સવારનું જે વાતાવરણ હતું ને એમાં જે બોટિંગની મજા લીધી ને એ પાછું બધું રાગે પડી ગયું. એક જ કલાકમાં એક જ્યુસ પીધું અને બાકી રેડી. 35 બોટ તમારા ગામની ને 35 બોટ આ ગામની, 2 ગામની 35 બોટ ટોટલ. આ લોકોને ગુજરાત વાળાને નહીં પરમિશન. સામે ઓલું મકાન બેતાય છે ને દૂર દૂર સુધી, स्कूल से એ ગુજરાતની સ્કૂલ છે. હા હા, વાહ ભાઈ વાહ. અને એને પરમિશન નથી, ઈ ગામને નહીં એ permission. ગામને બોટ ચલાવવાની પરમિશન નહીં એમ. અહીંયા જે યુનિયન ટેરિટરીમાં જે ગામ આવે છે ને ઈ ગામને લાયસન્સ મળે એમ. એમાંય તે 70 ફિક્સ એમ, 2 ગામની 35. 35. સામે ઓલી સ્કૂલ છે ગુજરાત ગવર્મેન્ટની. ત્રણ અમારા મેડમ છે ને પ્રિન્સિપાલ છે સ્કૂલમાં. તો અમે સૌરાષ્ટ્ર, અમરેલી જિલ્લો છે ને, અમરેલી ત્યાં. તમે દીવ સાંભળ્યું હશે? એટલે હમણાં પણ જોયેલું છે. દીવ સાંભળ્યું ને? આ દાદરા ટેરેટરી. નગર હવેલીની જેમ જે દીવ છે ને હા, હા. ઈ દીવ અમારે ત્યાંથી નજીક થાય અમરેલી. અમારે આ થાય 700 કિલોમીટર 700. મારા ઘરથી અહીંયા. તો ટ્રાન્સફરનું કાંઈ આવું સારું મજા આવે છે ને. પાણી વાળીને કેવું બધી આવીને કપડાં લઈને બાપુ. વળી આવી. કપડાં ધોવા હોય તો અહીંયા લેતા આવવાના, કાંઈ પ્રશ્ન નહીં. ને કહેવાય તો ખરા તમારી મારી સ્કૂલ લેકના કાંઠે, એક તળાવના કાંઠે મારી સ્કૂલ, એમ કરીને તારે એક કવિતા બનાવી નાખાય સરસ મજાની. ઈ વાત સાચી. તમારી ગામમાં સ્કૂલ તો હશે બસ ને? છે ને. અહીંથી દેખાય નહીં ને. તમારે CBSE લાગતી હશે ને? હા, સેન્ટ્રલ ગવર્મેન્ટની આવતી હશે ને સેન્ટ્રલ સ્કૂલ? ગવર્મેન્ટ લાગે ને ગામમાં સ્કૂલમાં. અમારે અહીંયા 8મી ધોરણ સુધી છે. 8 ધોરણ સુધી. પછી પછી અગાડી જવાનું 2-3 કિલોમીટર અગાડી દૂધની. દૂધની દૂધની. ત્યાં હાઈસ્કૂલ. તમારું ગામ કેવું, નામ શું છે ગામનું? વાઘચોડા. આ બોટિંગ પોઈન્ટનું છે ને તે જ વાઘચોડા. વાકચોડા. હા. વાકચોડા ગામ છે. વાઘચોડા. તમારે આમ ખેતી ને એવું હશે ને અહીંયા? આ પાણીમાં અમારી તે 35 એકર ગયેલી જમીન. ઠીક, આ લેક બન્યું એમાં જ. હા, પણ તો બહુ ક્યારની દાદા લોકો છે. હા, એ તો બહુ જૂની વાત હોય ને. એટલે દાદા લોકોએ અમારી પપ્પા લોકોએ આ ડેમ બનાવી ત્યાં કામ કરેલું એમ. ઠીક, ડેમ બન્યું એમાં તમારા પપ્પાએ ને એને કામ કરેલું છે. મારા પપ્પાના એ કેટલા 64. હા. અત્યારે હા, ત્યાં નિવૃત્ત થઈ ગયા હવે કે હજી કાંઈ કામ કરે છે? ને એમના ઘરે જ. ઘરે નિવૃત્ત. આખા જિંદગી મહેનત કરી હોય એટલે પછી હવે તો એટલો નિરાશ જોઈએ ને માણસને. હોય જ ને, કેમ નહીં. અમે 2 ભાઈ એટલે નાનો ભાઈ તેના હાથે રહી. હા હા, બરાબર. ઠીક, અલગ અલગ બે રહ્યો છો? જેવું દેખાય ને હા હા. તે અમારું જ ઘર છે. હા, બરાબર, નજીક જ છે. હા, નજીક ને. હા, આ વાઈટ એક આમ નજીક જેવું દેખાય ને હમ. એ અહીંયા બોટ વાળો છે તેનો એક ને તેનો અગાડી જેવું દેખાય તે મારું. એની બાજુમાં પાછળની સાઈડ એક પાછળ બીજું તે દેખાય. મારું. હા. હા, તો પછી તમે રહેતા હોય ત્યાં જ તમારી જમીન ને બધું હોય એટલે આ લેકમાં જ ગઈ કિનારે તમારી. તમારી જમીન. હમ. આ તો પાણી બહુ ઓછું થઈ ગયું. આ ટાવર ની કાપો દેખાય ને હમ. આ બ્લેક ને વ્હાઈટ દેખાય ને હમ, હમ. એમાંથી પાણી જાય. ઓહો, એટલું બધું ઊંચું હા, પાણી. આટલું પાણી ઓછું થઈ ગયું. પાછું ચોમાસામાં પાછું એટલું એટલે ભરાઈ આ જતું. પાણી ચોમાસામાં તો ઓછું જ રહી. આવડું કે આનાથી વધારે રહી, ઓછું રહી. જેવું વરસાદ આવે તેવું. આ રક્ષાબંધન થી પછી દરવાજા બંધ કરે એટલે પછી બધું ભરાય. ફૂલ થઈ જાય. પછી ફૂલ. દિવાળી પર એકદમ ફૂલ. હા. પછી 1 મહિનો જેવું ફૂલ રહી ફટોફટ. હમ. પછી હજુ ધીરે 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 ઓછું થતું. ઓછું થતું જાય. અહીં થોડું ઘણું છોડતા હોય આ છે તે છે. ખેતીવાડીમાં જાય એમ. હા, ઠીક, આ પાણી ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાય છે. ખેતીવાડીમાં જાય
ફિલ્ટર પાણી પીવા માટે આ પણ નેચરલ રિસોર્સ છે ને, આ તો કુદરતી પાણી છે. આજુબાજુના કેટલા ગામ છે અને મળતું હોય પાણી એમ. અને તમારું સ્વસ્થ શરીર મહેનતને હિસાબે જ સ્વસ્થ છે. મહેનત ન કરતા હોય એને જ બીમારી વધારે આવે. કોરોના ટાઈપ પર તો બધે બંધ, અમારી બાજુ કઈ નહીં. અહીંયા નહોતું ને કઈ કોરોનામાં. હા, બધું બંધ, પણ આ બાજુ તો બધું ખુલ્લું છે. અમારું કઈ બધા નેચરલ બીમારી હોય જ નહીં. ઘરનું જ ખાય. અને ઈ તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય ને, આ ખુલ્લા વાતાવરણ, નેચરલ બધું. વેચાતું લેવાનું, તેલ મસાલો આવું બધું. હા, બસ એવું બધું વેચાતું લેવાનું થાય. તેલ બી તો હમણાં તો વધારે કરીને હમણાં આ સિઝન પર તો પેલો મોવડા નહીં આવે, તેની બી આવી હતી, તેનું તેલ કાઢે એટલે કોઈ તો વર્ષ સુધી વેચાતું તેલ નહીં મળે. ઠીક, મહુડાનું તેલ કાઢો તમે. પેલું એક તમે એવું કહેતા હતા, ખબર નહીં, ફુરસાન નાનું એકદમ આવે, ચોમાસામાં આવે તે પાકે એટલે તેનું તેલ તો બહુ મોંઘું જાય, બહુ મસ્ત તેનું તેલ. ક્યુ એટલે પીળો આવો ફૂલ આવે, એમાંથી નાના એકદમ બી આવે, ના બી આવતા હશે હોય. એ તમે ખબર નહીં, અમે ખુરસાની કહીએ. ખુરસાની. ચોમાસામાં ખુરસાની શું કહેવાય? તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, હું આમાં જોઈ લઉં. એટલે ચાલો, ઈ વાત સાચી. આમ નાગલી બહુ મસ્ત મળતી છે. ખાનવેલમાં હા, મેડમને નાગલી લેવી છે ને? એ 50 રૂપિયા કે 50-50 રૂપિયા કિલો છે, પણ હારી એકદમ, એટલે જાય ને પછી ઘંટીમાં નાખી જ દેવાનું. હા, એમ સાફ કરેલી, એમ પછી મહેનત કરવી પડે એવી નહીં એમ. માટે બહુ સારું એમ. હા, બહુ સારી. પૂરી થવા એવી ખબર ન પડી. અને ભાઈ સાથે સરસ મજાની એની બધી વાતો નાન તેન જાણવું અને જેવું જે હતું એ બધું વાતોચીતો કરતા અમે પાછા આવી ગયા છીએ પોઈન્ટ પર. હવે અમારે બહાર નીકળવાનું છે, બોટમાંથી બહાર નીકળવા હે બોટ મેં સે. ચાલો તો હવે પહેલાં બહાર નીકળીએ, પછી આગળની ચર્ચા. ચાલો, અમારી બોટિંગ રાઈડ પૂરી થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ પાછા કિનારે. સાંજ પડી ને એટલે, પણ એને કીધું એમ પછી ફૂલ રાઉન્ડ ન મળે, ટાઈમ કમ પડ જાતા. હમ बिल्कुल सही टाइम पे आ गए थे, मज़ा आ गया, मज़ा आया. और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. क्या है? કિરાના સ્ટોર. બાકીને કરિયાણું. મેડમને છે ને કરિયાણાની દુકાન અહીંયા દેખાઈ ગઈ છે ને, મેડમને અહીંથી કરિયાણું લેવું છે કે ત્યાં કુંડલાનું ને સુરતનું નહીં આવે. મેં આકે બતાઉંગી. અહીંનું કરિયાણું લેવું છે. હું લેવું છે એ ખબર છે નહીં મને. એ જાય છે લેવા, હમણાં આવે એટલે આપણે જોઈએ શું લઈને આવે છે. અને હવે બાપુ ગરમી નથી થતી ભાઈ? મને તો થાય છે એ હિલ જતો રહ્યો, ठंडू वातावरण जतू रही. अब ऐसी करते हैं स्टार्ट, क्योंकि पीठ हो गई पसीना पसीना. તો નાનું કેવડું જ લેવાનું હતું, તો આ શું લીધું? શું કીધું? અહીંયા નથી કેમ મળતું. મેં કીધું મને તેમ કીધું ખનવેલમાંથી મળી જશે, તો કે ના, મોટી કિરાણા की दुकान हो वहाँ पे पूछ लो. કે મોટી એટલે જાડી? बड़ी बड़ी वाली. कोई बात नहीं, चलो आगे देखते हैं, अगर कहाँ मिल जाए तो रुकते हैं वापस से, वरना कोई बात नहीं, ना चले जाएंगे. बता मेरे को क्या करेगा तू, बता बता. मजा आएगी ना? और ये क्या आ गया मैडम? वो देखो, मोमो लेके आए मैडम रास्ते में से, टेस्टिंग के लिए. नंबर भी નંબર એ મેં પૂછ્યું તો મને કે તમારે પહેલા ઓર્ડર લખાવો હોય તો તમે લખાઈ દેજો. ओके, इसलिए नंबर नंबर लिया. लिख हाँ, के रात लिया. को उस काफे में जाना है रात को डिनर के लिए. હજી તો અજવાળું છે, 7 નહીં પણ 7:30 થવા આવી ગયા છે. અને સરસ મજાનો અહીંથી અમે લિફ્ટ ઉઠાવીએ અને અહીંયા ટેબલ ઉપર હો ભાઈ, એટલે બીજું કંઈ બગડે નહીં. ये है मोमो.
और ये है मोमो लवर मैं कीधु आया को ये सेकंड मोमो ये है सेकंड मोमो लवर चलो कोई बात नहीं हम घूम फिर के आ गए अभी थोड़ा वापस से फ्रेश होना पड़ेगा हाथ मुंह धोना पड़ेगा क्योंकि धूप में से जाके आए और हिल वाले एरिया पे तो मैडम ने कांच ही खोलवा दिए थे कि खुले कांच में मज़ा आता है ऐसी मत चलाओ तो हम थोड़ा हाथ मुंह धो के आते हैं वापस फिर जाते हैं वापस डिनर के लिए क्योंकि शाम हो गई है तो डिनर टाइम पे कर लेना होता है उसके बाद यहाँ पे 10 मैक्सिमम જે હોટલ કે કાફે કે એવું કંઈ જે જોઈએ છે ને એમાં બધામાં ટાઈમિંગ લખેલો છે 10:30 એનાથી લેટ નહીં એમ એટલે હશે એની પ્રીમાઇસીસ કહેવાય શું કહેવાય મેડમ એવું હશે એટલે ટાઈમે જમી લઈએ પછી પાછા હોટલ પર આવી જાય રાત્રે તો હવે કંઈ બીજું કંઈ ખુલ્લું હોય નહીં જવાનું છે નહીં કે પછી અહીંયા રૂમનો જે પૈસા દીધા છે ને ચૂકવા છે ને એને લાભ દેવો પડે ને ક્યાં કરે અમે એક જગ્યાએ આવ્યા છીએ પછી પાછું બીજી જગ્યાએ જવાનું છે બે અલગ અલગ છે પરસોભાઈનું મેનુ અલગ છે અમારા બેયનું મેનુ અલગ છે આજે એટલે પહેલાં પરસોભાઈનું પતાવી લઈએ કેમ કે એને ભૂખ લાગી ગઈ હોય પછી અમારા મેનુમાં થોડુંક લેટ થઈ જાય તો ચાલે